મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે MOU થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2023-24ના વર્ષના ડિવિડન્ડનો 10.65 કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ડિવિડન્ડનો આ ચેક કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ M.K. દાસ, ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન અને અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, વહીવટી સંચાલક P.S. રબારીની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુરાબીની બ્રાન્ડથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પૂરું પાડી રહ્યું છે। ગુજરાત રાજ્ય બીજ નિગમે 2023-24ના વર્ષમાં 2.92 લાખ ક્વિન્ટલ બીજનું ઉત્પાદન તથા 2.62 લાખ ક્વિન્ટલ જેટલા બિયારણનું વિતરણ કર્યું છે।